कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। તો વાગ્યા છે 10 અને આજે છે ચોથો દોડતો અને આખો બે કંઈક પાકીટ તૈયાર કરીને ઉપડ્યા છે. થેરાપી જાય છે એમ થેરાપી ગયા પછી મને ગોઠણ ઘણો લાભ ફેર છે એટલે મેં કીધું હાલી નહીં પણ હવે ન્યા જ જવું છે. એ કે બા તમને ગોઠણ હાવ મટાડી દેવો અને એસિડિટી મટાડી દે. મેં તો સારું કરે ખોડિયારમાં તારું ગોબરનો થા ને તારું અભરે ભરે. એ કે હું નહીં સારું કરું આ મશીન તમને સારું કરી દે. મેં તો સારું ક્યાં કોઈના દો અહીંયા વિનાયકમાં છે સરકારી સરકાર 25 ખાટલા છે પણ જગ્યા ન હોય. સવારે 8 થી સાંજના 5 વાગ્યા અડધી કલાક બેવું પડે કા અડધી કલાકને બેવું પડે. પછી તમારે વારો ટોકન આપે, નંબર પ્રમાણે જવાનું. અને કોણ ક્યાં ગયો? કોલેજ? કુંજન દોસ્તાને વાસે છે રૂમ. પછી ચોથા નોરતે ક્યાં માતાજીની પૂજા આરતી હોય? ચંદ્રઘંટા ના ચંદ્રઘંટા ત્રીજું હોય. આજે લગભગ ઓલે કુષ્માંડા માતાનું હોય. ના કુષ્માંડા માતાનું આમાં લખ્યું નવ દુર્ગામાં. એ તો લખ્યું હોય બાકી કુષ્માંડા માતા ઓલા મેં જોયું ને કુષ્માંડા માતાનું છે. અને આજે તો આપણે નાસ્તાનો પ્રોગ્રામ નથી, જમણવાર છે. જમણવાર છે સાંજે. કોને આવવાનું જમવા? આપણે બે બાને નથી જમવાનું એમ ને? બા નહીં, પપ્પા નહીં, કુંજ નહીં. ચાલો તો અને બોલો પ્રસાદી બધું એ બધું ઓર્ડર દેવાઈ ગયો છે. હવે આગળ હાર ને શ્રીફળ ને હું લેતા ગયો. પ્રસાદી પછી તો દિનેશભાઈને જ કીધી ને અહીં રેવા દીધી છે. અહીં કાંઈક ઓલા મોતીચૂરના લાડુ લગભગ નહીં, આ મોતીચૂરના લાડુ ઓર્ડર આપ્યો છે. ઓકે સરસ લે હાલ ને હું તમે એટલે લેતા આવીશ આગળ શ્રીફળ ના હાર. સાંજે લઈ આવે ને કર બપોર પછી હા નકર મેં લેતા આવી. અત્યારમાં લઈને થોડું મૂક દે ભાઈ, લંગાઈ જાય. બપોર પછી લઈ આવશો હાલો. નહીં નજીક જ મળે છે. અને તમે ક્યારે આવશો પાછા રિટર્ન? અમારે 1.5 કલાક થાય. કાંઈ નહીં, હાલો મળીએ. હવે જવાનું છે લગભગ, જો અમે જવાનું થાય એમાં એવું છે ઓલી ભારત પાકિસ્તાનની મેચ પાછી થવાની છે રવિવારે. લગભગ રવિવારે 28 તારીખે કદાચ આવે તો ભારત તો ફાઇનલમાં આવી ગયું છે. હવે પાકિસ્તાન જીતે તો આવે તો પાછું મેચ જોવા જવાનો પ્રોગ્રામ છે. ફાઇનલ હા ફાઇનલ એટલે સ્ક્રીનનો ઓલો પડદો તો લગાવ્યો હતો ને એ ટૂંકો લગાવ્યો હતો એટલે પાછો બીજો પડદો મોટો લગાવવા આવવાનો છે એટલે લગાવી દઈ. ક્યાં લગાવવાનું? ગેંડી પાન બાવણું છે ને રસોડાનું પાછળ છે ત્યાં કિનારે. ત્યાં ઓલું પડ્યું છે? હા ગેંડી પાન પડ્યું. કાંઈ નહીં, હાલો તો જાહુથી તમારું હરરી એંગર જે લગાવવાનું છે લગાવી દેવું. હમણાં કુંજન ભાઈએ નવી ચેનલ ચાલુ કરી છે વિમળાબાના ભજન. જો જે ન જોયું હોય ને તો યુટ્યુબમાં છે અને ફેસબુકમાં મારા વિડીયો ઓલા મારા પ્રોફાઇલમાં મૂકું છું પરેશ ચરડિયામાં, અને યુટ્યુબમાં છે વિમળાબાના ભજન નામની ચેનલ ચાલુ કરી છે. એમ તો 3 વિડીયો મૂક્યા છે ભજનના અને બધાની કોમેન્ટ સારી આવે છે કે બા બહુ મસ્ત ભજન ગાય છે. એટલે 9 દિવસ તો હું ગરબા ગાઈ લો માતાજીના, પછી લવ ફટાણા એટલે બધાને મજા આવે ને ફટાણા ગાય તો. એટલે જે કોઈને જે જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો એ એક કરી દેજો. અને પછી એવું જ રાખશું કે વ્યુઅર્સ છે ને કોમેન્ટ કરે કે ભાઈ કઈ રીતના કયા ભજન ગાવા કે કયા ફટાણા ગાવા કે એવું. એટલે તમે પછી એમાં જે કોમેન્ટ કરશો ને એ પ્રમાણે આપણે લગભગ આમ ડેઈલી વાળું તો નહીં, આ તો શરૂઆતમાં જે 9 દી છે નવરાત્રિના એટલે રોજના ગરબા ને એ બધું મૂકશે. પછી તો તમે 2-3 દિવસે કે જ્યારે કંઈક ડિમાન્ડ પ્રમાણે હોય એ પ્રમાણે ગાવે બા. એમાં એવું છે જોઈને તો બધાને આવડે, અમને આવડે, પણ મોઢે ગાવું ને એ જ બહુ સારી વાત કહેવાય. હા મેન તો એ છે, કારણ કે બુકમાંથી જોઈને ગાવું હોય ને તો લગભગ બધા ગાઈએ કે જેને ગાવું એ ગાઈએ કે અને બા પાસે તો હોય જ. અને આ ઘડીમાંથી આ ઘડીમાં ઈ જોડી દે, આપણી જ ન થાય. એટલે બાને પાછું શું છે ભજનનું આમ સરખું સેટિંગ કરતા આવડે. ક્યાંયથી આમ જોડવું હોય તે જોડી દે. અને બધા ભજન લગભગ છે ને બાને મોઢે છે એટલે મેન તો એ જોવાનું છે. તો તમે જોઈ જઈને વાંચવું હોય ગાવું હોય તો બધા ગાઈએ કે
પણ જોયા વગર જે ગાવાનું હોય ને એ મેન હોય. કાલે જ પણ વાડી બાની જરૂર પડી હતી ને. હા કાલે સ્પીકર બંધ થઈ ગયું, હવે ગરબા ગાવાના. બધાને પૂછ્યું ભાઈ તમે ગરબા મોઢે તો ગરબા ગાઓ, ગાઓ. મોઢે ગરબા ગાઈને અને આપણે જે પેલા લેતા ને ગામડે સાદા ગરબા એવા ગરબા ગાઈને ચાલુ કરો. એમની તમે પૂછવા આવ્યા કે કોને મોઢે ગરબા આવડે, તો તમને એમ જ કીધું તમારા મમ્મીને. એટલે મેં કીધું મને તો ખબર છે પણ મમ્મી હુતા છે. મમ્મીને ઉઠાડી આવો બીજું. હા એ કે બધા કે બાને કે ઉઠાડો વિમળા બાને તો એ કે ગૌરાવે. બાકી લગભગ હતા 30-35 બૈરા હતા કે હા 35 નહીં આવો. 30-35 બધા બૈરા હતા પણ કોઈને લગભગ મોઢે ગરબા મોઢે કોઈને નહોતા આવડતા. એટલે મેન છે ને આવડવા છે ખાસ, બીજું કાંઈ નથી. મોઢે કે ભાઈ ગાવા. જોયા વગર જે મોઢે ગરબા ગાય ને ભજન કે પટાણા કે લગન ગીત એ એક મેન જોવાનું છે. તો જો જે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલા વગર વિમળાબાના ભજન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ છો તમે? લાઇબ્રેરી ગયા હતા ને? એ હમણાં સવારમાં જ વરસાદ આવ્યો ને હમ. તો અમારે ડિસ્કસ કરીને વાંચવાનું હમ. હતું. ત્યાં બધું ભીનું હતું તો હું ગયો આગળ ઊભા થઈ કે હુકાણ વાટે મેં કીધું હાલો આપણે ઘરે જઈને વાંચશું. તે બા આવ્યા ઈ કે ઉપર ઈ કે એસી ચાલુ છે. કીધું કોણ આવી ગયો પાછો લાઇબ્રેરી ગયો તો પણ પાછા આવી ગયા. આ તમે બધા કોલેજમાં હારે જ? તમારે ક્યાં રહેવાનું? વૃંદાવન આવું તારે આ ઓલો આ ટોપર છે હો. એમ? હોશિયાર હોશિયાર આખા 250 બેચ છે ને હોશિયાર હોશિયાર છોકરો. ભાઈ ભાઈ તો સ્વિમિયરમાં અત્યારે 3જું વર્ષ છે. હા 3જા વર્ષનો ટોપર છે ભાઈ. બીજા વર્ષનો હતો, આ વર્ષે હમણાં 3જા વર્ષની એક્ઝામ લેવા એનો ટોપર થઈ શું નામ છે? ક્રિસ ક્રિશ? ક્રિશ દિયોરા કયું ગામ તમારું? માનસ સીતાપુર માનસ સરસ લ્યો. આમ તો ટોપર હારે થોડાક આપણે રહીએ તો આપણને થોડું શીખવા મળે. તો તમારી એક્ઝામ તો પૂરી થઈ ગઈ છે? એક બાયોસ્ટેટની ગણિત જેવી થોડીક આવે ને એ બાકી Practical? એનું હા એ ક્યારે? શનિવારે. કાંઈ નહીં, સરસ સરસ. મળો પ્રેક્ટિસ કરવા હાલો. અને ખાવો પીવો નાસ્તો કરવો હોય તો પાછા કહી દેજો, નીચે લાવી તા. તો મમ્મી લઈ લેતા આવશે. જો હવે નીકળી ગયા છે ફાર્મે જવા. ફાર્મે જે ઓલી સવારે આપણે વાત થઈ હતી ને કોઈ અડધો લગાવવા આવવાનો છે પ્રોજેક્ટર માટેનો. એ લગભગ આવ્યો તો બપોર વચ્ચે આવવાનો હતો 1 વાગ્યાનો, એને બદલે અત્યારે હાંજ કરી દીધી. એટલે જઈ પડદો તો આવું છે ખરેખર 11 રવિવારે જ લાગી ગયો હતો. 11 રવિવારે જ મેચ જોવાની હતી, ભારત પાકિસ્તાન વાળી હતી નહીં. પણ આપણે પડદો હાઇટમાં 7 ફૂટ લગાવવાનો હતો અને એ લાવ્યો હતો 4.5 ફૂટનો. એટલે કદાચ આપણે પ્રોજેક્ટ ચાલુ કરીએ ને તો એમ પિક્ચર આખું કપાય, અડધું જ આવે. એટલે પછી ત્યારે એ પ્રોગ્રામ આખો કેન્સલ રાખ્યો અને અત્યારે નવેસરથી બીજો પાછો નવો પડદો લાવે છે અને 7 ફૂટની હાઇટવાળો. એટલે જો પહોંચી ગયા કીધું જ છે કે તું ભાઈ ધીમે ધીમે ખોલવાનું ચાલુ કર તો હું પહોંચી જાઉં. એટલે આપણે જઈએ હમણાં અને જોઈએ કે આ વખતે કેમ થાય છે, બરોબર લેવો છે કે નથી લેવો. એ પડદો છે ને પહેલાં લગાવેલો હતો પણ 4.5 ફૂટ. હવે આ બીજો આ છે ને આખો પડદો બીજો લઈએ એવા 7 ફૂટની હાઇટવાળો. એને આગળ અહીંયા લગાવી અને ફિટ કરી દઈ. અમે અત્યારે મસ્ત થઈ ગયો તો સુકાઈ ગયો. જો તડકો પડે છે ને એટલે આંબાઈ કોળાય છે. નવા પાન લગભગ બધા આંબામાં નીકળતા જાય છે. જો આમાં તો ઘણા ફૂટી ગયા. આંબા હવે ધીમે ધીમે પહેલાં કરતાં ઘણા મીડિયા સારા થવા. એ છે આવડો આ આમાં તો ડોકા કેળા ડોકા કાઢે જાય છે. એમાં શું છે ઘરે પ્લોટ છે એમાંય કોળાય છે અને અહીં અત્યારે બરોબર આ ફૂટવાનો ટાઈમ છે નવા પાન. એટલે બહુ તેમાં આવતા જાય છે. 3-4 આંબા હજી બદલાવા પડ્યા છે. એક આ ઝીણો છે, એક આવડો એ હવે ચોમાસું જાય ને વરસાદ પર થાય ને પછી કંઈક ફેરફાર કરવા પડે એ કરી નાખી. પપૈયાનો એક ફળ ખવાઈ ગયો અને બીજા ફળ માટે હવે તૈયાર થઈ ગયા છે. એટલે આને હજી 15 મહિનો લાગશે ત્યાં પાકી જશે. વાસીટી મળી સુકાવા એટલે હમણાં સુકાઈ જાય ને એટલે કાઢીને અને આ છે સીતાફળી. સીતાફળીને ફરતું વેઠી સીતાફળી નહોતું વધવા દેતું એટલે વાહે અહીંથી આ બધું તાર બાંધી દેવા છે વાહે એંગલે. એટલે વાસીટીના વહેલા બધાય ત્યાં ચડી જાય. આમાં તો ચીકુ હોતા એવા છો. ચીકુડી છે નાની એવી પણ ચીકુ ઘણાય છે. ત્યાં છે એ કાંઈ નીચે છે. ઓલી ચીકુડી છે એટલે એમાં આવ્યા છે. અને જમરૂકડી મસ્ત છે નાની એવી પણ જમરૂક ઘણા આવે છે. એ છે અહીં રહ્યું. હજી તો નાના નાના કાચા તો ઘણાય છે. લગભગ નહીં તોય 15-20 જમરૂક છે.
હજુનો પડદો કાઢ્યો 4.5 ફૂટવાળો હતો ટી અને આ મોટો છે 7 ફૂટ. લાગે આખું પિક્ચર તમારે આની અંદર જ દેખાઈ જાય, બારું કપાય નહીં. ઓલું આપણે જે દિવાલે કપાતું હતું ને એ હવે આમાં નહીં કપાય. પડદો લાગી ગયો કમ્પ્લીટ. લાઇટ છે ને ફૂલે ફૂલ થઈ ગયેલા. આખો પડદો ખોલો ને એટલે છેક નીચે સુધી વહી આવે. એટલે અહીંથી તમે પ્રોજેક્ટર મૂકો એટલે કે પિક્ચર આખું કપાય નહીં. થોડું ઘણું કદાચ લાગે છે કાંઈ સાઈડમાં બહાર નીકળે, પણ એટલું પછી નાનું રાખવું પડશે. બાકી ઓવરઓલ આમ મસ્ત થઈ ગયો છે. હવે રવિવારે ટ્રાય મારીએ પછી ખબર પડે નાનો પડે છે કે કેમ થાય છે. સનસેટનો ટાઈમ થઈ ગયો છે અને નીકળીએ ઘરે. જતા જતા છે ને જાસૂદમાં એક મસ્ત ફૂલ દેખાણું તો તમને બતાવું. લાલ મસ્ત છે, આગળ તોડી લઈ અને લેતા જઈ. આજે છે ને આપણી આરતી છે એટલે માતાજીને ચડાવવા હતા. ઘરે પગી ગયા. આજે કેમ છો? જમવા જવાનું બસ જો રેડી થઈ ગઈ. મમ્મી પપ્પા જમી લીધું. મમ્મી સુઈ ગયા હતા 7 સુઈ ગયો હતો ને? વાગે. હા પાછા શું છે ને ગરબા ગાવા ત્યારે વહેલા તૈયાર થઈ જાય ને. અને કુલભાઈ પિક્ચર જોવા કયું? હવે એ નથી ખબર છે. કોણ? મૂકી ત્યાં આવી ગયો 4 વાગ્યાનો થશે. તો એ તો કંઈ દોસ્તાર જમીન આવશે, આપણે બેને જમવા જવાનું, પછી આરતી તૈયાર કરીએ. હવે આજ આરતી આપણી છે એટલે બધું તૈયાર કરવું જોઈએ. હા પ્રસાદી આવી ગઈ? હા પ્રસાદ આવી ગયો. તો પ્રસાદી આવી ગઈ. હા ફૂલ હાર ને શ્રીફળ. શ્રીફળ ને બધું આવી ગયું. અને વાગ્યા છે હવે લગભગ 7 વાગવા આવ્યા. વાડીમાં હમણાં 7:30 જમણવાર ચાલુ થાય. કેટલા વાગ્યા? 7 વાગ્યા છે. વાડીમાં હમણાં જમણવાર ચાલુ થાય. હું છે જમવા માગડે જઈને તમને વાડીમાં બતાવી. તો કેટલા વ્યસ્ત છે બધા, લગભગ જેટલા બેઠા ને એ બધા મોબાઈલમાં ધ્યાન રાખીને બેઠા છે. શું કરો છો કનોકા? ખાવાની વાટો છો? હવે ત્યાર થઈ ગયો. હાલો હે પરોઠા તળવાનું ચાલુ કરીએ. શાક ને બધું રેડી? શાક બધું રેડી. પરોઠા શુદ્ધ ઘીમાં તળવાના. સરસ સરસ. તો શાક આમાં તૈયાર થઈ ગયું છે. આ ગાંઠિયા ગાંઠિયા પછી નાખવાના. બાઉલ તૈયાર થાય. આમાં હા શાકમાં નાખવાનું બાકી કેમ. અને પરોઠા કાચા પાકા તળ નાખ્યા હવે શેકવાના છે. તૈયારી કટિંગ થઈ ગયું. હા અહીંયા ભેળની બધી તૈયારી તૈયાર થઈને પછી તમને બધું બતાવી. મતલબ બધું થઈ ગયું રેડી. કાજુ ગાંઠિયાનું શાક, પરોઠા, ગળ, મરચા, કોલેજિયન ભેળ. તને ખાવા ઊભો રાખ્યો પીરાવા ઊભો રાખ્યો? હા જૈન સબ્જી છે અને આ જૈન કોલેજિયન ભેળ છે, પાપડ અને છાશ. તો ચાલુ થઈ ગયું ને એટલે પર ભાણકી આવી ગયા સૌથી પહેલાં. હા પહેલો નંબર હોય. બોલે કેમ ભાઈ ગઈ દેવ કે ભાઈ લઈ લે. તો ડાયટિંગવાળા માણસો આવ્યા છે. કેમ થાય ડાયટિંગવાળાના? એવું ન હોય, પછી ખાઈ લેવાનું હોય. અમને કઈ થોડું એને કીધું છે આપે જમવાનું હોય ને ત્યારે જમી લેવાનું. સવારમાં છે ને હા જ્યુસ પી લેવાનું, બપોરે જ્યુસ પી લેવાનું, આખો દી રજા રાખવાની પછી અત્યારે આટલું લેવાનું. એટલે બેલેન્સ કરવાનું હોય. ના નથી પાડીએ. હું કહો છો માસી? ઘરે થોડુંક ઓછું ખાય તો હાલે એમ. અત્યારે ડાયટિંગ વાળા અત્યારે ખાઈ હવે ઘરે થોડું ખાવાનું હોય. આમાં તો આમાં ખાઈ લે. આમાં બેલેન્સ કરવાનું. હા. એ કઈ ન બધા કરે હા લઈ લેવાનું કા ભાઈ. લઈ ગયો નિરાયતે જમજો. જાગું ખાજો જરીક એવું બધી કર્યા વગર. હે ચાલુ છે. હવે એને પણ ક્યાં જરૂર છે? હવે 4 કિલોની થઈ ગઈ. અરે વાહ. હવે વધારવો પડશે 2-5 કિલો. ક્યાં જાગું? હા પછી અમારે ગોતવું પડે નીચે કોઈ છે કે નહીં એમ. બોલો ડેનિસ ને જાગો ખબર ન પડે ડેનિસ એક જાગો છે એમ. હા એટલે એવું થાય. કેવું લાગ્યું? મસ્ત છે. હમણાં આ ખાવું હોય ને તો શું કરવી ખબર? સવારમાં જ્યુસ પી લેવાનું, હમણાં બપોરે મેથીનું, અને રોંડે બહુ ભૂખ લાગે તો પછી જ્યુસ પી લે. સાંજે જગ્યા રાખવાની.
બેલેન્સ તો કરવું નકર આપણે મને વધુ આપણું બરોબર છે. તો લગભગ ઘણા ખરા તો બધા આવી ગયા છે અને આ બાજુ જેન્ટ્સ બેઠા છે. કેવું છે પ્રાગજી દાદા? સરસ. મનો દાદા કેવું લાગ્યું? મજા આવી? જો કનો કા હા લે જા. રોટલો છોડવો છે? ના મજા આવે? ટ્રાય મારો ને. પણ આટલું મેં કીધું મેં રોટલો ઘેર લેતા આવી સોળ નાખો તો હાલે? કે કેમ કરવું ફોટો પડે ને એમાં ઉપર ના કપાઈ જાય ને તો હાલે, નીચેના નો કપાવો જોઈએ. અત્યારે લેડીઝ બધી ઊભી હતી એક એક માથા મારતી જાય તો આમાં આમ તો બહાર જો બેઠા છે ને કાવો કઈક મોકો મળે. બોલો કેમ છે? અમને કીધું તો બ્લેકબેરી આવે છે યાર. બધા મેચિંગ કરે. કોઇન્સિડન્સ બધા બ્લેક થઈ ગયા છે. અમે અમારું નક્કી કર્યું તો બીજાની ખબર નથી. હા રેડી ફર્સ્ટ ક્લાસ છે, એકદમ ક્યુટ કપલ લાગો છો. વચ્ચે હાઇલાઇટ થવો જોઈએ બધાને. જો આરતીની વાર છે ને એટલે હાવ બાઈઓ બધી બેસી ગયું છે તૈયાર થઈ જાય. પેલા ફોટોશૂટ કરી લીધું, રીલનું થોડુંક રેકોર્ડિંગ કરી લીધું અને હવે ગપાટે ચડ્યા છે અને હા હા હી ચાલુ થઈ જો. ખાલી મહેશભાઈ આવે ને એક ઘરે ખાતું વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવો શુભ કાર્યેષુ શુભ કાર્યેષુ સર્વદા. વાતું ચાંદુ વન મરેતી મારી ચાંદુ વન મરેતી
ગલગોટો 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 મેં છૂટીને લીધો ધીંતા 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 કતા ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 કતા એ ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 કતા ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 કતા ગલગોટો 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 મેં છૂટીને લીધો ધીંતા 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 કતા ગલગોટો મેં છૂટીને લીધો ધીંતા 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 કતા ઘન કોરું જ્યારે જાઉં ઓર મારું ઘન કોરું જ્યારે જાઉં ઓર મારું એક કામ કરો, છોકરા ભેગું વયા જાઓ, છોકરા ભેગું વયા જાઓ બધાય. અમીરે બેન થાકી ગયા છો ને, આઈસ્ક્રીમ ખાઈ લો પેલા. હે? હા. હો? કોને? આને એના જીતું આપો, તમને એના જીતું આપો. હવે કોણ છે જીતું? કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા મોહન માંગ્યો તેને 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 આજની રાતે અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું પ્રભાતે પાછો માંગે પ્રભાતે પાછો માંગે તેને જશોદા મૈયા મોહન માંગ્યો તેને કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા મોહન માંગ્યો તેને જવતન ભાર કઈ ઓછો ન કરશું અને ઓછો ન કરશું જવતન ભાર કઈ ઓછો ન કરશું જવતન ભાર કઈ ઓછો ન કરશું પ્રભાતે પાછો માંગી પ્રભાતે પાછો માંગી લેને જશોદા મૈયા મોહન માંગ્યો તેને કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા મોહન માંગ્યો તેને કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા મોહન માંગ્યો તેને
એમ નહીં આમ તોય 2 કપ આઈસ્ક્રીમ ખાધું છે તો વગાડવું તો પડશે ને. હા આ દિનેશ અંકલ ને ગયો હાલો. કેટલા જવા છોકરાઓ ક્યાં કોઈ વજ્યા છે? શનિવારે આપણે બધા ગયા સવાર સુધી હોવાનું જ નથી. રવિવારે જ રજા હોય. હા બસ હે ટ્યુશનમાં રજા પાડી દેવાની એક દિવસ હાલે. કઈ જવાની જરૂર નહીં. હાલે 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 હે એક્ઝામ તો અમે એની જેવડા હતા ને તે અહીંયા વાંચતા જ નહીં. તો અત્યારે હાલે એવું કઈ ન હોય. જવાની કઈ જરૂર નહીં. થઈ ગયા ગરબા પૂરા. હવે નથી લેવાના. આ બધા વાટે બેઠા છે ને. જો આગળ ગરબા લેવાય ને તો કાંઈ વાંધો નથી. જેવો ઘરે જવાનો ટાઈમ થાય ને એટલે પગ મળે દુખવા.